નોરતે દેવી શૈલપુત્રીની જ કેમ પૂજા કરવામાં આવે છે? ત્રણે ત્રણ ગુણોની અધિષ્ઠાત્રી જો કોઈ હોય તો માં ભગવતી કાલી, લક્ષ્મી અને સરસ્વતી રહેલી છે. એ દક્ષના યજ્ઞની અંદર એટલે કે પોતાના પિતાના યજ્ઞની અંદર આ દક્ષ કન્યા સતીએ પોતાના પ્રાણની આહુતિ આપી. તો એમના અવતારને બળદ ઉપર સવાર કરતું અને હાથમાં કમળ અને ત્રિશૂળ ધારણ કરેલું દેખાડવામાં આવેલું છે. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃત શેખરમ, વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રાજ ઇનસાઇટ કોર્નરમાં. હું છું માર્ગી અને આજે આપણે જોડાઈ ગયા છીએ. નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો પ્રથમ નોરતે જેમની પૂજા કરવામાં આવે છે એવા હિમાલયના પુત્રી એટલે કે દેવી શૈલપુત્રી. તો આપણી સાથે એમના વિશે ચર્ચા કરવા જોડાઈ ગયા છે ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ. હર્ષલભાઈ રાવલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો અમને જણાવો કે પહેલા નોરતે દેવી શૈલપુત્રીની જ કેમ પૂજા કરવામાં આવે છે ને એમના વિશે થોડુંક અમને જણાવશો? સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેપ્યસ્ત્રાહિનો દેવી માં દુર્ગે દેવી નમોસ્તુતે. સ્વાગત છે આપનું મિત્રો. દર્શકો, વાત કરીએ આપણે નવરાત્રી પાવન પર્વની. અને એ નવરાત્રીનો પાવન પર્વ જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ નવરાત્રીની અંદર વિશેષતઃ નવદુર્ગાના સ્વરૂપોની પૂજા એની અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે પહેલું જ નોરતું અને પહેલા જ નોરતાની અંદર માં ભગવતી શૈલરાજ હિમાલયની દીકરી એવી માં પાર્વતી અને એમનો જ્યારે બીજો જન્મ થયો સતીનો અને એને આપણે ત્યાં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્યતઃ મિત્રો એ ખાસ કરી અને નવરાત્રીના પાવન અંગીભૂત પ્રથમ નોરતું માં શૈલપુત્રીને સમર્પિત કરવામાં આવેલું છે. બેનનો પ્રશ્ન કે પહેલા નોરતે જ શા માટે માં ભગવતી શૈલપુત્રીની પૂજા અર્ચના? તો આપણે ત્યાં ત્રણ ગુણો બતાવવામાં આવ્યા છે, સત્વ, રજ અને તમો. સત્વ ગુણ છે, રજો ગુણ છે અને તમો ગુણ છે. અને આ ત્રણે ત્રણ ગુણોની અધિષ્ઠાત્રી જો કોઈ હોય તો માં ભગવતી કાલી, લક્ષ્મી અને સરસ્વતી રહેલી છે. ત્યારે વિશેષતઃ સત્વ ભાવની પૂજા આપણે ત્યાં પ્રથમ કરવામાં આવે છે. અને આ શૈલપુત્રીનું સ્વરૂપ એને ગણવામાં આવે તો એ શ્વેત સ્વરૂપ બતાવવામાં આવેલું છે. માં ભગવતી શૈલપુત્રીનો ગુણ પણ એ સત્વ ગુણ બતાવવામાં આવેલો છે. અને એ સત્વ ગુણના આરંભના કારણે થઈને જ આ નવરાત્રીના પ્રારંભમાં અને એમાં પણ વિશેષતઃ પહેલા નોરતે જ માં ભગવતી હિમાલયની દીકરી, હિમાલયની પુત્રી એવી આ શૈલપુત્રીની અધિષ્ઠાત્રી આ પ્રથમ નોરતાને એ માનવામાં આવે છે અને એનું પૂજન અને અર્ચન એ કરવામાં એ આવતું હોય છે. તો તમે અમને જણાવશો કે માતા શૈલપુત્રી છે એમનું હિમાલયની પુત્રી તરીકે જન્મ થયો એની વિશે અને માં શૈલપુત્રીની માં પાર્વતી સાથેના સંબંધ વિશે કંઈક? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય માર્ગીબેન. જોવા જઈએ તો માં પાર્વતી એ જ આપણે ત્યાં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. આમ તો મુખ્યતઃ માં ભગવતીનું મુખ્ય સ્વરૂપ એ દુર્ગા છે. અને પછી જ્યારે જેમ જેમ માં ભગવતીએ અલગ અલગ પ્રકારના કાર્ય કર્યા, અલગ અલગ પ્રકારના અસુરોનો સંહાર કર્યો કે મુક્તિના દાન આપ્યા, એમ માં ભગવતીના અલગ અલગ નામો થયા છે. એવી જ રીતના આપણે માં ભગવતી શૈલપુત્રીના કથાનક વિશે આપણે જો જોવા જઈએ તો માં ભગવતીનો પહેલો અવતાર આપણને બધાને ખ્યાલ છે કે દક્ષ પ્રજાપતિને ત્યાં માં સતી હતા અને ભગવાન દેવાદિદેવ મહાદેવની સાથે આ સતીના એ વિવાહ કરાવવામાં આવ્યા હતા. અને એક વખત દેવાદિદેવ મહાદેવે જે દક્ષ યજ્ઞની અંદર આપણે બધા જ જોઈએ છીએ કે પોતાના પતિનું સ્થાપન ન હતું અને અંતે એ દક્ષના યજ્ઞની અંદર એટલે કે પોતાના પિતાના યજ્ઞની અંદર આ દક્ષ કન્યા સતીએ પોતાના પ્રાણની આહુતિ આપી. અને અંતે ભગવાન શિવજીને ખ્યાલ આવ્યો, ભગવાન શિવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરાવ્યો. અને પછી તો ભગવાન દેવાદિદેવ મહાદેવ આ સતીના સૌને લઈ અને નીકળ્યા છે. અને પછી બીજો જન્મ એ સતીનો થયો છે એ હિમાલયને ત્યાં નાગાધિરાજ હિમાલય અને હિમાલયને ત્યાં ત્યારે જન્મ થયો અને એમના દીકરી તરીકે થયા ને એને આપણે ત્યાં પાર્વતી તરીકે આપણે ઓળખીએ છીએ. પૂર્વકાળમાં પહેલા જે હતા એ સતીનું સ્વરૂપ હતું અને બીજું સ્વરૂપ થયું એમાં પાર્વતીનું સ્વરૂપ થયું છે. અને એ જ સ્વરૂપને આપણે ત્યાં હિમાલયનું બીજું નામ છે શૈલરાજ. અને એ શૈલરાજ નામ હોવાના કારણે થઈ
એ શૈલરાજ હિમાલયની દીકરી, એને ત્યાં એનું નામ બતાવવામાં આવ્યું છે શૈલપુત્રી. શૈલ એટલે હિમાલય, અને હિમાલયની પુત્રી એટલે આ પહેલા નોરતાની અધિષ્ઠાત્રી જો કોઈ દેવી હોય તો માં ભગવતી શૈલપુત્રી એ માનવામાં આવે છે. તો આ રીતના માં ભગવતીનું કથાનક આ પ્રથમ નોરતા સાથે માર્ગીબેને જોડાવામાં આવેલું છે. અચ્છા, એમને આપણે માં શૈલપુત્રીની ક્યાંય પણ ફોટો કે એ જોઈએ તો એમના અવતારને બળદ ઉપર સવાર કરતું અને હાથમાં કમળ અને ત્રિશૂળ ધારણ કરેલું દેખાડવામાં આવેલું છે. તો એનું શું એનું જે મહત્વ જે છે એ શું છે એ તમે જણાવશો? વૃષભ વાહિની કહેવામાં આવી છે. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. એ વાત હાથની અંદર ત્રિશૂલ ધારણ કરવામાં આવેલું છે, ત્રિનેત્ર બતાવવામાં આવેલું છે. આપણે ત્યાં વૃષભ એટલે કે બળદ બતાવવામાં આવ્યો છે, અને બળદ છે ને એ આપણે ત્યાં પુરુષાર્થનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. ભગવાન શિવજીનું વાહન જો કોઈ હોય તો બેને નંદી છે. નંદી એટલે કે બળદ. અને જે કોઈ વ્યક્તિ આ પ્રથમ દિવસ જે કોઈ વ્યક્તિ જ્યારે પુરુષાર્થનો પ્રારંભ કરવા માંડે છે ને ત્યારે અંતે પુરુષાર્થ એ મને અને તમને અંતે સફળતા પ્રાપ્ત કરાવે છે. કારણ કે એ તો ભગવાન દેવાદિદેવ મહાદેવ પણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ તો કરવો જ પડશે. અને એટલા માટે થઈ આ પ્રથમ નોરતાની અધિષ્ઠાત્રીમાં ભગવતી એનું વાહન બળદ બતાવવામાં આવ્યું છે. એ પોતે ભાર પણ વહન કરે છે અને પોતે પુરુષાર્થ એટલે કે મહેનત પણ કરે છે. તો આ નવરાત્રી દ્વારા મિત્રો આપણે એ પણ જાણવાનું છે કે કેવલ અને કેવલ આ નવરાત્રી પર્વ આપણા કોઈ મોજ શોખ માટે નથી, પરંતુ આ નવરાત્રી પર્વ તો આપણા મોજ શોખને દૂર કરી તમને જે વસ્તુમાં આનંદ આવતો હોય, જે વસ્તુ તમને મનગમતી હોય, જે વસ્તુ કે દ્રવ્ય તમને પ્રિય હોય, તો શાસ્ત્ર એવું કહે છે કે આ 9 દિવસ દરમિયાન એનો તમે ત્યાગ કરો. અને એનો ત્યાગ કરી અને થોડો પુરુષાર્થ કરો, થોડી મહેનત કરો. પછી તમારો નોકરી, ધંધો, વ્યવસાય કે કોઈ પણ કાર્ય હોય, તમારો વ્યવહાર હોય કે તમારો વ્યવસાય હોય, આ બંનેની અંદર જ્યારે પુરુષાર્થ કરશો ને તો આગળ જતા ચોક્કસથી તમને સફળતાની પ્રાપ્તિ થશે. હસ્તેની અંદર ત્રિશૂળ બતાવવામાં આવ્યું છે. આગળ જ આપણે વાત કરવામાં આવી કે માં ભગવતીના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. તો આપણા અંદર રહેલા જે 6 પ્રકારના શત્રુઓ છે, કામ, ક્રોધ આદિ, એ સડ શત્રુનો નાશ કરવા માટે માં ભગવતી 3 ગુણોથી એટલે કે આ ત્રિશૂલ વાહિની બતાવવામાં આવેલી છે. તો આ ભાવ એ આ પ્રથમ નોરતાના દિવસે માં શૈલપુત્રીની સાથે ક્યાંક ને ક્યાંક એ સંવાદિત બતાવવામાં આવેલો છે અને ક્યાંક ને ક્યાંક જોડવામાં આવેલો છે. અને એના દ્વારા આ નવરાત્રી પર્વમાં આપણને આ વૃષભ કહેતા બળદ, ત્યારબાદ ત્રિનેત્ર હોય કે હાથની અંદર રહેલું ત્રિશૂલ, આ આપણને મહત્વનું સૂચન એ અર્પણ કરવામાં આવતું હોય છે. ખૂબ જ સરસ તમે વાત કરી દેવી શૈલપુત્રીના 3 પ્રતીકો વિશે. પણ હવે શાસ્ત્રીજી એ જણાવશો કે એમના જે આ આંતરિક ગુણો છે અથવા શક્તિઓ છે માં શૈલપુત્રીના, એ આપણને શું દર્શાવે છે અને ભક્તો જે છે એને કઈ રીતે પોતાના જીવનમાં ઉતારી શકે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે માં ભગવતી શૈલપુત્રીના આંતરિક ગુણોને આજના જીવનની અંદર આપણે કઈ રીતે ઉતારવા, આજના આ વર્તમાન આધુનિક જીવનની અંદર આપણે કઈ રીતે ઉતારવા જોઈએ, ભક્તોને કઈ રીતે આપણને મદદગાર થઈ શકે. તો મિત્રો એના માટે થઈ અને આપણે શૈલપુત્રીનું જીવન કવન છે વાંચવું જોઈએ. અને એના માટે નારદજીને યાદ કરવા પડે. કારણ કે નારદજીએ માં ભગવતીનું શિવપુરાણની અંદર જોવા જઈએ, દેવી ભાગવતની અંદર આપણે પ્રમાણ જોવા જઈએ તો શૈલપુત્રીનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે, વંદે વાંછિત લાભાય. એ ભાવ છે. અને વિશેષતઃ જ્યારે સતીનું ચરિત્ર પરિપૂર્ણ થયું, અગ્નિની અંદર પોતાના દેહને અર્પણ કરવામાં આવ્યો અને બીજો જન્મ જ્યારે હિમાલયને ત્યાં શૈલપુત્રી તરીકે અવતાર ધારણ કર્યો, ત્યારે માં ભગવતીએ અનુષ્ઠાન કર્યું છે. માં ભગવતી આ શૈલપુત્રીએ પાર્વતીએ સૌથી વધારે તપ કર્યું છે. તપનો કારણ, તપ શેના માટે કર્યું, અનુષ્ઠાન શેના માટે કર્યું? તો એક ગોલ આપણે ત્યાં કહીએ ને કે કોઈ નિશ્ચિત સંખ્યાને પ્રાપ્ત કરવા, કોઈ નિશ્ચિત દ્રવ્યને પ્રાપ્ત કરવા, એમ આ નવરાત્રી પર્વ છે ને મિત્રો, એ કોઈ મોજ શોખ માટે નથી. એક પ્રકારના તપને પ્રાપ્ત કરવા, એક પ્રકારના અનુષ્ઠાનને સિદ્ધ કરવા માટેનું વ્રત જો કોઈ હોય તો આ નવરાત્રી પર્વ છે. અને વિશેષતઃ આપે જે વાત કરીને કે માં ભગવતી શૈલપુત્રીનું જીવન કવન, તો માં ભગવતીએ સૌથી વધારે ભગવાન દેવાદિદેવ મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને ન કરી શકાય એવા આકરા તપ કર્યા છે, ન કરી શકાય એવું કઠોર પરિશ્રમ કરી
અને અનુષ્ઠાન કર્યું છે, ત્યારે મિત્રો એના જીવનમાંથી એ જ લેવા જેવું છે કે નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે પહેલું નોરતું છે, ત્યારે આપણે પણ કઈ એવા વ્રતો લઈએ, આપણે પણ કઈ એવા નિયમો લઈએ અને આપણે પણ કંઈક એવું અનુષ્ઠાન આ નવરાત્રી દરમિયાન કરીએ કે ચોક્કસથી આપણને આ અનુષ્ઠાન, આ તપ અને આ નિયમ એનું કાંઈક ફળ અને પુણ્ય એ આપણને પ્રાપ્ત થાય. ખૂબ જ સરસ વાત કરી તમે. પણ હવે શાસ્ત્રીજી, માં શૈલપુત્રી છે, એમનું એવું કહેવામાં આવે છે કે એમને ચંદ્ર સાથે એ ચંદ્રનું સંચાલન કરે છે. તો હવે એ એમનું જે જોડાણ છે એ એમની પૂજા અને મહત્વ ઉપર કઈ રીતે અસર કરે છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય. આમ તો જોવા જઈએ ને બેન, માર્ગી બેન, તો વૈજ્ઞાનિક કારણ, સાયન્ટિફિક રીઝન અને આપણું વૈદિક કારણ, લૌકિક અને વૈજ્ઞાનિક બંને આની સાથે જોડવામાં આવેલું છે. કારણ કે શૈલરાજ હિમાલય છે ને બરફથી આચ્છાદિત છે, અને આપણે ત્યાં ચંદ્ર એ શીતળતા પ્રદાન કરવા વાળું તત્વ છે. અને ચંદ્ર એટલે કે સોમ, ચંદ્ર એ શીતળતા અર્પણ કરે છે. અને હિમાલયની પુત્રી આ માં શૈલપુત્રી બતાવવામાં આવી છે, અને શૈલપુત્રી એ ચંદ્રનું સંચાલન કરવા વાળી બને છે. અને પહેલા જ નોરતે આપણે ત્યાં મનનો કારક જો કોઈ બતાવવામાં આવ્યો હોય જ્યોતિષની દ્રષ્ટિએ તો ચંદ્રમા છે. શાસ્ત્ર કહે છે કે ચંદ્રમા મનસો જાતસ્તક્ષો સૂર્યો અજાયત, તો સર્વપ્રથમ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગણેશ દિવસો પરિપૂર્ણ થાય, ગણેશ છે મનના કારક છે. ગણેશજી હાથની અંદર તમે જો પાસમ અંકુશ ધારિણમ, એક હાથમાં પાસ રાખ્યું છે અને એક હાથમાં અંકુશ રાખ્યું છે. અને જે વ્યક્તિ અંકુશ રાખી શકે, એ બંધનમાં રાખી શકે ને, અને પછી એનું મન સિદ્ધ કરવાનું છે. અંકુશમાં આવ્યા પછી શું કરવાનું છે? તો કે પહેલું જ નોરતું માં ભગવતી ચંદ્રને ધારણ કરી અને બનવા વાળી બને છે. ચંદ્રને આધારિત બતાવવામાં આવી છે કે એ મનને, મારા તમારા મનને જે અશાંત રહેલું છે, જે અસ્થિર રહેલું છે, એની અંદર શીતળતા પ્રદાન કરે, એટલે કે શાંતિ પ્રદાન કરે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. કારણ કે ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણ પણ એવું કહે છે કે રસાંતસ્ય કુતઃ સુખમ. મારું અને તમારું મન જ જો અશાંત હશે તો આપણને ક્યાંથી સુખની પ્રાપ્તિ થવાની? એટલે પહેલી જ નવરાત્રી, આપનો જે પ્રશ્ન હતો કે પહેલા જ નવરાત્રી આ શૈલપુત્રીની શા માટે, તો મિત્રો આ પંચતત્વનું બનેલું શરીર છે, એની અંદર મનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે થઈ આપણે પહેલા જ દિવસે, પહેલા નવરાત્રીની અધિષ્ઠાત્રી આ શૈલપુત્રીને બતાવવામાં આવી. અને આ જ કારણ મનની શાંતિ, મનની શીતળતા અને મનને સ્થિર કરવા માટે થઈ અને આ શૈલપુત્રી ક્યાંય ને ક્યાંય ચંદ્ર સાથે એ સંલગ્નતા બતાવવામાં આવેલી છે. જેમ આપણે હમણાં વાત થઈ કે પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, તો એમની પૂજા સાથે જોડાયેલા કોઈ એવા મુખ્ય રીત રિવાજો કે ભોગ કે મંત્ર જાપ છે તો એ કયા કહી શકાય? ચોક્કસથી જ્યારે આપણે નવરાત્રીના અનુષ્ઠાનના ભાગરૂપે કોઈ વ્રત અનુષ્ઠાન કે જપ તપ કરતા હોઈએ તો માં ભગવતી શૈલપુત્રીનો શ્રેષ્ઠ શ્લોક બતાવવામાં આવેલો છે. મિત્રો, આજે આ લાઈવ દ્વારા આપ પણ આ મંત્ર કે શ્લોક છે નોંધી શકો છો, અને આ પહેલા દિવસે આપ પણ આ શ્લોક દ્વારા આ શ્લોક બોલી ઉચ્ચારણ કરી અને મા ભગવતી શૈલપુત્રીની કૃપા, એમના ફળને આપ પ્રાપ્ત કરી શકો છો. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃત શેખરમ વૃષારૂઢામ શૂલધરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ. તો મા ભગવતીનો આ અનુષ્ટુપ છંદની અંદર શ્લોક બતાવવામાં આવ્યો છે. મા ભગવતીની વિશેષતઃ સમય સંજોગ અને અનુકૂળતા હોય ને તો 16 ઉપચારથી પૂજા અર્ચના કરવી જોઈએ. કદાચ એ 16 ઉપચારથી પૂજા અર્ચના ન થઈ શકે તો મા ભગવતીની પંચોપચારથી પૂજા, કદાચ મા ભગવતીનું વૃષભવાહિનીનું શૈલપુત્રીનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય તો એને ગંધ કહેતા કંકુ અથવા તો ચંદનથી તિલક કરવું જોઈએ. ત્યારબાદ પુષ્પ અર્પણ કરવાના છે. ત્યારબાદ મા ભગવતીને ધૂપ, દીપ અને નૈવેદ્ય, આજે પહેલું નોરતું છે ત્યારે મા ભગવતીને ઘરમાં બનાવેલું દૂધનું કોઈ નૈવેદ્ય હોય, દૂધની કોઈ બનાવવાથી વાનગી હોય તો એ વિશેષ, કારણ કે શૈલપુત્રીનું સ્વરૂપ પણ સફેદ શ્વેત વર્ણ બતાવવામાં આવ્યો છે, ત્યારે સફેદ રંગનું નૈવેદ્ય મા ભગવતી આ શૈલપુત્રીના સ્વરૂપને દુર્ગાને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી આજના દિવસે મા ભગવતી આપણને એ પ્રસન્નતા અને પુણ્ય અને ફળ અર્પણ કરવા વાળી બને છે. અને ત્યારબાદ મા ભગવતીનો મૂળ મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે એ તો બતાવવામાં આવેલો જ છે. તો આજના આ પ્રથમ નોરતે આપ પણ મિત્રો આ કાર્યક્રમ દ્વારા મા ભગવતી શૈલપુત્રીના પુણ્યને, મા ભગવતી શૈલપુત્રીના ફળને પ્રાપ્ત કરી શકો છો.
આપણે જે અત્યારે તમે વાત કરી માં શૈલપુત્રીના જીવનની, એમાંથી આપણે બધા નોર્મલ લોકો છીએ, એવી કઈ વસ્તુ છે, એવા કયા પાઠ છે કે જે એમના જીવનમાંથી આપણે શીખી શકીએ? ચોક્કસ આગળ જ મેં વાત કરી કે માં ભગવતી શૈલપુત્રીનું જીવન કવન એના માટે વાંચવું પડે, અને એના માટે બે વસ્તુ આપણે શીખવા જેવી છે. પહેલી, આજનો માનવ, આજનું આધુનિક જીવન, અને એમાં પણ વિશેષતઃ આજનો યુવા ધન. ત્યારે મિત્રો, આ નવરાત્રી પર્વ જ્યારે પ્રારંભ થયું છે ત્યારે વિશેષતઃ આ માધ્યમ દ્વારા પ્રાર્થના કરું યુવા ધનને કે ખાસ નિયમ કોઈ જીવનની અંદર કોઈ તમે વ્રત લેજો, કાંઈક જીવનની અંદર કોઈ એવા નિયમ ધારણ કરજો, કોઈ એવું વ્રત કરજો. એ કદાચ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ આ નવરાત્રી દરમિયાન તો કરજો. કારણ કે માં ભગવતીએ સૌથી વધારે પોતાના જીવનની અંદર શૈલપુત્રીએ તપ કર્યું છે, અનુષ્ઠાનનું આચરણ કર્યું છે. આપણે આખું જીવન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આ નવરાત્રી દરમિયાન અત્યારના સમય પ્રમાણે આપણે જોવા જઈએ તો નવરાત્રીનો અર્થ આપણે બધા જ અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, આ નવરાત્રી એ ખરેખર વ્રત, જપ અને તપ અને અનુષ્ઠાનનું પર્વ છે. ત્યારે આજના યુવા ધનને અને તમામ દર્શકોને વિનંતી કે એક આ કાર્ય તપ છે એ કરવા જેવું છે. કોઈ મંત્ર તમે આજે લઈ લો અને 9 દિવસ સુધી એક મંત્રની માળા, એક મંત્રના જપનું અનુષ્ઠાન અને નિશ્ચિત સંખ્યાની અંદર નિશ્ચિત માત્રામાં કરવામાં આવે તો ચોક્કસથી એ મંત્ર પણ મને ને તમને ઈચ્છિત ફળ પ્રદાન કરવા વાળું બને છે. અને મંત્ર ત્યારબાદ બીજી વસ્તુ જો ગ્રહણ કરવા જેવી હોય તો મનને સ્થિર કરવાનું કાર્ય છે. આજના યુવા ધન વિશે જો વાત કરવામાં આવે, ક્યાંય ને ક્યાંય યુવા ધનની અંદર નિર્ણય શક્તિ બહુ ઓછી થતી જાય છે. કોઈ પણ કાર્ય કરવું છે, કોઈ પણ નિર્ણય લેવો છે તો ત્વરિત નિર્ણય લઈ અને એ કાર્યનું શું પરિણામ આવશે, તો આ માં ભગવતી શૈલપુત્રી પાસેથી જાણવા જેવું છે. મારે ને તમારે પેલા દરેક કાર્યની અંદર મારું ને તમારું મન સ્થિર કરવાનું છે. મન સ્થિર કર્યા પછી આપણે બધાએ મન ઉપર કાબુ મેળવવાનો છે. ક્યાંય ને ક્યાંય આપણામાં વિકારો આવતા જાય છે, એનું કારણ મારું ને તમારું મન અસ્થિર છે. તો બે વસ્તુ ખાસ આજે આ પ્રથમ નોરતામાં આપણે જાણવા જેવી છે. માં ભગવતીનું તપ અને મારું ને તમારું મન અસ્થિર છે અને સ્થિર કરવાનું કાર્ય આજના દિવસે આ શૈલપુત્રી પાસેથી એ ગ્રહણ કરવા જેવું છે. ખૂબ જ સરસ. અત્યારે આપણે જે નવરાત્રીની શરૂઆત છે એ માં શૈલપુત્રીથી કરીએ છીએ, તો ત્યાંથી લઈ અને જે નવદુર્ગા છે એ 9 અવતાર કેવી રીતે એનો આખો પાયો નખાયો છે? આમ તો જોવા જઈએ ને બેન, તો માં ભગવતી દુર્ગાનું મુખ્ય સ્થાન ઘણા લોકોને ખ્યાલ નથી. માં ભગવતીનું મુખ્ય સ્થાન કયું? આપણે ત્યાં જ્યાં ભગવતીના, આપણે જેમ વાત કરી કે ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવતીનું સતીનું સૌ લઈ અને નીકળ્યા છે, પરિવહન કર્યું છે, પર્યટન કર્યું છે. અને લોકવાયકા એવી છે કે જ્યાં જ્યાં ભગવાન શિવે પર્યટન કર્યું, પરિભ્રમણ કર્યું, અને જ્યાં ભગવતી સતીના અંગના ટુકડા પડ્યા ને ત્યાં આપણે ત્યાં શક્તિપીઠો બતાવવામાં આવી. અને એમાં વિશેષતઃ ગુજરાત પ્રાંતની અંદર અંબાજીમાં માં ભગવતીનું હાર્ટ કહેતા હૃદય પડ્યું છે એવું માનવામાં આવે છે, અને માં ભગવતીની શક્તિપીઠ છે. તો ઘણા બધા પ્રકારની, ઘણા 52 શક્તિપીઠો કે છે, ઘણા 51 શક્તિપીઠો કે છે, ઘણા 62 શક્તિપીઠો કે છે. પણ આદિશક્તિમાં દુર્ગાનું મુખ્ય સ્થાન હોય તો હિમાલય કરતા પણ આગળ બતાવવામાં આવ્યું છે, જેનું નામ છે મણિદ્વીપ. એ મણિદ્વીપ દુર્ગા, મુખ્યમાં ભગવતીનું નામ બતાવવામાં આવ્યું છે દુર્ગા. અને દુર્ગા શબ્દ દુર્ગ ઉપરથી આપવામાં આવેલો છે. દુર્ગ એટલે કિલ્લો, દુર્ગ એટલે પર્વત. માં ભગવતીનું સ્વરૂપ દૂરથી આપણે જોઈએ તો કેવું લાગે છે? પર્વતાકાર. અને એટલા માટે દુર્ગાકાર સ્વરૂપ છે, દુર્ગ આકાર વાળું સ્વરૂપ છે, એના ઉપરથી આ નામ આવ્યું છે દુર્ગા. અને પછી જેમ જેમ માં ભગવતીએ અલગ અલગ અસુરોનો સંહાર કર્યો, માં ભગવતીએ અલગ અલગ પ્રકારના કાર્યને પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા, એમ એમ માં ભગવતીના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે. અને વિશેષતઃ નવરાત્રી પર્વમાં આપણે જોઈએ તો 3 દિવસ સત્વ ભાવના છે, 3 દિવસ રજો ભાવના છે, અને 3 દિવસ તમો ભાવના બતાવવામાં આવ્યા. એમ મુખ્યતઃ મા ભગવતીના પછી 3 સ્વરૂપો, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી. એ 3 દિવસ માં કાલીના છે, 3 દિવસ માં લક્ષ્મીના છે, અને 3 દિવસ સાતમ, આઠમ અને નોમ એ સરસ્વતી આરાધન આપણા માટે શાસ્ત્રમાં આ નવરાત્રીમાં બતાવવામાં આવેલું છે. તો વિશેષ ભાવ આ બતાવવામાં આવેલો છે. જેમ વાત કરવામાં આવે મિત્રો, સ્ત્રી એક છે, પછી એ સ્ત્રી
અલગ અલગ પ્રકારના કાર્ય કરવા માટે અલગ અલગ નામ ધારણ કરે છે, અલગ અલગ સ્વરૂપો ધારણ કરે છે. એક જ સ્ત્રી રહેલી છે, જે કોઈની પત્ની પણ છે, જે કોઈની માતા પણ છે, જે કોઈની ભગીની એટલે કે બહેન પણ છે, જે કોઈની કાકી પણ છે, જે કોઈની માસી પણ છે. એમ અલગ અલગ સ્વરૂપો. એ સ્ત્રી એક જ છે, પણ એના કામ જે પ્રકારે થયા, જે પ્રકારે સંબંધ થયો, એ પ્રકારે એના સ્વરૂપો અલગ અલગ થવા માંડ્યા. એમ માં ભગવતીનું સ્વરૂપ મુખ્ય એક જ બતાવવામાં આવ્યું છે, દુર્ગા. પરંતુ જેમ માં ભગવતીએ અલગ અલગ પ્રકારના કાર્ય કર્યા, એ પ્રકારે માં ભગવતીના નામો બતાવવામાં આવ્યા. જેમ કે આ પહેલા જ નોરતે હિમાલયને ત્યાં નાગાધિરાજ શૈલરાજને ત્યાં પુત્રી તરીકે પોતે અવતરિત થયા, એટલે એનું નામ બતાવવામાં આવ્યું છે શૈલપુત્રી. અને એ પહેલા નોરતે શૈલપુત્રીથી આરંભ કરી અને નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકૃતિતા, એ નવમા નોરતાની અધિષ્ઠાત્રીમાં સિદ્ધિદાત્રી એટલે કે અભય વરદાન આપવા વાળી બને છે. તો આવા અલગ અલગ સ્વરૂપો આ નવરાત્રીમાં બતાવવામાં આવ્યા છે. આપણે શાસ્ત્રીજી જે માં શૈલપુત્રી છે, તો એ ભારતભર આવડું મોટું છે, તો એમાં અલગ અલગ વિસ્તારો છે. તો શું એમની બધા વિસ્તારોમાં એક જ રીતે પૂજા થાય છે કે જુદા જુદા રીતે થાય છે? બહુ શ્રેષ્ઠ વાત કરી કે અલગ અલગ. સામાન્ય મિત્રો, આપને જ પ્રશ્ન કરું કે મેં આગળ જ કીધું કે એક સ્ત્રી રહેલી છે, તો એ સ્ત્રી કોઈની પત્ની છે, તો પતિ એની સાથે પત્ની સાથેનો વ્યવહાર કરે છે. એ જ સ્ત્રી જ્યારે પિયરમાં જાય છે ત્યારે દીકરી બનીને રહે છે, કોઈની ફૈબા બનીને રહે છે. તો એ પ્રકારે એનો વ્યવહાર થાય છે, એ પ્રકારે એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. એ જ સ્ત્રી જ્યારે કોઈ અન્ય કાર્યની અંદર કોઈ વ્યવસાય આદિ કાર્ય કરવા માટે જાય છે, ત્યારે એ સ્ત્રી પોતે માલિક બની અને બેઠી હોય, તો એ પ્રકારેનો એનો વ્યવહાર થાય છે. એ જ રીતે અહીંયા અલગ અલગ પ્રાંતની અંદર જે પ્રાંતની અંદર દર્શનાર્થીઓ ભક્તોમાં ભગવતીના સ્વરૂપને જે માને છે, એ પ્રકારે વસ્તુ તો એક જ છે, પરંતુ અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ સ્વરૂપે આ માં ભગવતીને માનવામાં આવે છે. જેમ કે આપણા ગુજરાત પ્રાંતની અંદર આપણે જોવા જઈએ તો આપણે અલગ અલગ દેવીઓને માનીએ છીએ. ચોટીલા હોય તો માં ચામુંડાને માનીએ, શંખલપુર હોય તો માં બહુચરાજીને માનીએ, ત્યારબાદ ખોડિયાર ધામ હોય તો માં ખોડિયાર માને માનીએ, અંબાજીમાં અંબાજીને માનીએ. પણ આ જ પરંપરા પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે કદાચ ભારતના અન્ય પ્રાંતની અંદર આપણે સાઉથ પ્રાંતની અંદર જઈએ તો ત્યાં એ લોકો માતાજીના કોઈ અલગ સ્વરૂપને નહીં, કેવલ અને કેવલ દુર્ગા પૂજા. આપણે એને પૂછીએ કલકત્તા બાજુ ગયા હોય કે આપ શેની પૂજા કરી રહ્યા છો, એટલે તરત જ એ લોકો આપણને જવાબ આપશે દુર્ગા પૂજા. તો મુખ્યતઃ ભાવ તો એ જ રહેલો છે, પરંતુ જ્યાં જ્યાં જેમ જેમ પ્રાંત બદલાય છે એમ એમ માતાજીના સ્વરૂપ એ બદલવામાં આવે છે, અને પૂજાનો ક્રમ તો મોટા ભાગે વિશેષતઃ એ જ બતાવવામાં આવેલો હોય છે. આપણે માં શૈલપુત્રી છે, તો એમના આજના ઝડપી યુગમાં એમના પ્રત્યેની શ્રદ્ધા આપણને રોજિંદા જીવનમાં જે સંતુલન છે, હિંમત છે અને શાંતિ છે, એ લાવવા માટે કઈ રીતે આપણને પ્રેરણા આપી શકે છે? માં ભગવતીનું જીવન કવન આજના આધુનિક જીવનની અંદર જો આપણને કાર્ય પ્રેરણા આપતું હોય ને, તો એનું પહેલું જ વાત છે મિત્રો, જીવનની અંદર તમારા નિયમિત જીવનની અંદર દૈનિક જીવનની અંદર તમારે કોઈક નિત્ય કર્મ ધારણ કરવું પડશે. અને એટલા માટે જ આ નવરાત્રીનું પહેલું પગથિયું, પહેલું ચરણ એટલે કે પહેલું નોરતું અને એની અધિષ્ઠાત્રીમાં શૈલપુત્રી બતાવવામાં આવી છે. તો આજે મિત્રો આ કાર્યક્રમ દ્વારા પણ આપણને કઈ રીતના પ્રેરણા આપે, તો એ વ્રત લેવા જેવું છે કે આજે આપણે સંકલ્પ કરીએ કે કદાચ સંપૂર્ણ જીવન ન થાય તો કાંઈ નહીં, પણ આ નવરાત્રી દરમિયાન કોઈ એવા સારા દિવસો આવે છે, કોઈ એવો તહેવાર આવે છે, એ દરમિયાન ચોક્કસથી કોઈ એવું હું વ્રત લઉં છું. તે વ્રતના માધ્યમ દ્વારા પણ માં ભગવતી શૈલપુત્રી એ મને તમને કલ્યાણ રૂપ બને, મને તમને એ વૃદ્ધિ રૂપ બને. તો આજના આધુનિક જીવનની અંદર આજે સમજવા જઈએ તો પહેલું નોરતું અને શૈલપુત્રી આ રીતે આપણને પ્રેરણા આપે છે કે નિશ્ચિત ચોક્કસથી આપણા આજના આધુનિક જીવનની અંદર આપણે કાંઈક એવું વ્રત લેવું જોઈએ, કોઈક એવું નિત્ય કર્મ ચોક્કસથી ગ્રહણ કરવું જોઈએ. કારણ કે આજના આ જીવનની અંદર આપણું નિત્ય કર્મ ખંડિત થવા લાગ્યું છે, નિત્ય કર્મથી આપણે દૂર થવા લાગ્યા છીએ. અને એ નિત્ય કર્મથી દૂર થયા એટલે અલગ અલગ પ્રકારની કઠિનાઈઓ, અલગ અલગ પ્રકારની તકલીફો એ આપણા ઉપર હાવી થવા લાગી છે. આ તકલીફોને દૂર કરવી હશે ને તો કોઈ નિત્ય કર્મને ધારણ કરવું પડશે, અને ચોક્કસથી એ નિત્ય કર્મને ધારણ કરશો એટલે પરેશાનીઓ, એ તકલીફો, એ આવરણો ચોક્કસથી માં ભગવતી શૈલપુત્રી આપણા બધાના દૂર કરવા વાળી બનશે.
આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી ધન્યવાદ. કે આટલી સરસ અમને મા શૈલપુત્રી વિશે જાણકારી આપી અને અમને માહિતગાર કર્યા એના બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આશા છે કે મા શૈલપુત્રીના આ સ્વરૂપની જે ઇન્સાઇટફુલ ચર્ચા હતી એ આપ સૌને પસંદ આવી હશે. મા શૈલપુત્રી છે એ આપણને પ્રકૃતિ સાથે જોડાવાનું, દ્રઢતા અને ધૈર્ય જાળવવાનું શીખવે છે. તો આવતીકાલે બીજા નોરતે આપણે ફરીથી મળીશું મા બ્રહ્મચારિણી વિશે જાણવા માટે. ત્યાં સુધી નવરાત્રિના પવિત્ર અને ભક્તિમય વાતાવરણમાં આપણે સૌ લીન રહીએ. આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો ચેનલને. હું માર્ગી આવતીકાલે ફરીથી આપની સાથે જોડાઈશ રાજ ઇનસાઇટ કોર્નરમાં. ધન્યવાદ.